સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પ્રાતઃ કાળથી શું કરે છે મારો પૂદગલ? એક જ મિનિટ, એક જ મિનિટ. What happened? Oh, sorry. કાળથી શું કરે છે મારો પૂદગલ? તેને જાણી જો અચર જુએ છે સચર. મારી કાયા જો સવારથી શું કરું? ચા પાણી ખાધું પીધું લોટે ગયો જાણું. ધંધા વખતે ગુસ્સો ચીડ તે બધું હું જાણું, પણ તે બધું અભિનય રૂપે હું નથી પરમાણુ. પ્રાતઃ કાળથી શું કરે છે? મારું સ્વરૂપ શુદ્ધાત્મા, મારું ન પરમાણુએ. દેહાદિથી ભિન્ન છું, અન્વય ગુણ્ય ભય. અવળા સવળા દ્વંદ્વ મન તેને જાણી જો. મહાપુરુષાર્થી પરાક્રમી જ્ઞાતા જ્ઞેયો જો. અહંકારને દમ દીધો, હેઠો બેસી જા. કષાયને ઉપવાસ વ્રત સ્વરૂપમાં સીજા. પ્રાકૃત સર્વે ચડ ઉતર તેનો હું દ્રષ્ટા. અગુરુ લઘુ સ્વભાવથી હું કેવળ જ્ઞાતા. પ્રાતઃ કાળથી શું કરે છે? પૂદગલે શું શું કર્યું દિવસે અતિક્રમીને?
દોષ દીઠા ત્યાં પ્રતિક્રમી જોઉં છું જાણી રે બે માયલી દરિયા ઉપર સાંકડી એક પટ્ટી તે પટ્ટી પર ચાલતા રહી તે જાગૃતિ કરતા છે જે જાણે નહીં જાણે તે કરતા પૂદગલને જે પ્રકાશે છે શુદ્ધાત્મા અપના ઉપયોગ ખસવા દેવો નહીં જ્યાં આત્મા જાગ્રત ઉપયોગે ઉપયોગથી પરમાત્મા જ સ્વગત પ્રાતઃ કાળથી શું કરે છે અદ્ભુત 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 આનો મતલબ એક જ વસ્તુ થાય છે કે દાદા ભગવાને અક્રમ વિજ્ઞાન આપ્યું અને એની પાછળની 10% પૂરેપૂરી સમજણ પણ આપી દીધી. હવે જે વાત દીપકાનજી દીપકાનજી અનુભવ શરૂ you're થાય છે. breaking up. You're breaking up. Oh, the plates. Oh, it has become 3G. Oh, hold on. Keep your video off. It's already off. મેં કર્યું એટલે કહું keep it off. Yeah, fine. Okay, બોલો. Can you hear me? Yeah, yes. હા, એટલે હવે આખો જોવાનો જ પુરુષાર્થ રહ્યો, કારણ કે ક્રિયા માત્ર પૂતગલની છે, ક્રિયા માત્ર વ્યવસ્થિત તાબે છે, એટલે ઉકલતી ક્રિયામાં અતિક્રમણ ખબર પડે ત્યારે આપણે એના પ્રતિક્રમણ રાખીએ. પ્રતિક્રમણ રાખનાર એ ભાગ જે છે તે વ્યવહાર દ્રષ્ટિનો છે, જોવાનો ભાગ જે છે તે નિશ્ચય દ્રષ્ટિનો છે, અને ઉકલતો ભાગ છે તે વ્યવહારનો છે. વ્યવહારનો ભાગ એ વ્યવસ્થિત તાબે છે, અને વ્યવહાર દ્રષ્ટિનો ભાગ એ જાગૃતિ અને આજ્ઞા પાલનનો ભાગ છે. એટલે આ રીતે આપણે આખા દિવસ જે એક લાઈન આપી છે ને, અદભુત આપી છે. પ્રાતઃકાળ સવારથી ઉઠ્યા પછી આ શું કરે તેને આપણે જોયા જ કરીએ, કારણ કે સચર ભાગ એટલે જે હલન ચલન થાય, જે ફેરફાર થાય છે, એને અચર એટલે જે હલતો ફરતો નથી, જેનામાં જ્ઞાન ગુણ છે, તે એને જોયા કરે છે. એટલે જેટલું જોવા સ્વરૂપે રહ્યા એટલું પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે રહ્યા, અને પ્રજ્ઞા શક્તિ એટલે શુદ્ધાત્માની શું કહેવાય ઓપરેટિંગ શક્તિ. એટલે આપણે શુદ્ધ સ્વરૂપ થતા જઈએ. જેટલું જોવાનું ચુકાય છે ત્યાં પ્રતિક્રમણ રાખે એટલે જોવાની લિંક પાછી રીએસ્ટેબ્લિશ થાય. આ બધા જીવન વ્યવહારમાં એક બધા આપણે શું કહીએ ને રોલ ભજવવાના આવે છે. ભાઈ તરીકે, બેન તરીકે, દીકરા તરીકે, દીકરી તરીકે, માતા તરીકે, પિતા તરીકે. તો જે બધા રોલ આવે એમાં એ ડ્રામાનો ભાગ, એમાં કંઈક ચીડ ચડે કે અસર થાય, મોઢું બગડે તો આપણને ખબર પડે. બગાડ્યું નથી, બગડેલું ખુલ્લું થાય છે. એટલે આપણે તરત જોઈ લીધેલું હોય એટલે ત્યાં આપણે એને વ્યવહાર દ્રષ્ટિથી ચોખ્ખું કરે. આ રીતે આખું આપણું જીવન જાય. એ
મનના ભાગમાં પણ જ્યારે જ્યારે એવું અંદર ઊભું થાય, આપણું મન સામાનાથી વિરુદ્ધ થયું કે આપણને પોસાય નહીં. આ બધી વાત આપણે આખા સત્સંગના પ્રોસેસમાં થયેલી જ છે, પણ આપણે હવે આને પૂરી સમજણ સાથે જેવી જાણીએ જબરજસ્ત છે. આમાં એટલી બધી સરસ સમજણ આખી જ્ઞાન પછીની મુકાયેલી છે કવિરાજશ્રીથી, જ્યાં દાદાની આખી 5 આજ્ઞા અને હવે 5 આજ્ઞાના પરિણામ રૂપ આપણે કેવી રીતે રહેવાનું છે એ આપણે રહીએ, અને આ રીતે રહેતા આપણે સંપૂર્ણ ઉપયોગથી રહીએ, એટલે પ્રજ્ઞાશક્તિને વાપરીએ અને એ વાપરીને ચોખ્ખા થતા જઈએ. જેટલો વ્યવહાર આદર્શ થયો એટલા મોક્ષના નજીક, કારણ કે હવે વ્યવહારની આદર્શ ભૂમિકા જ બાકી રહી છે. નિશ્ચયમાં કંઈ ફેરફાર થતો નથી, પણ નિશ્ચય જેમ જેમ વ્યવહાર આદર્શ થતો જાય તેમ પ્રાપ્ત થયેલો નિશ્ચય સિદ્ધ થાય છે, પ્રમાણિત થાય છે. એ જ ભાવના, આશીર્વાદ અને પુરુષાર્થ સાથે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે દીપકાનજી, તમે જે આર્ટિકલ મોકલાવેલો હતો ને, હા, પ્રતિક્રમણ વાળો. એમાં એટલે આપણે જોવાથી પરમાણુ વિશ્લેષા થાય છે અને અતિક્રમણનો પ્રતિક્રમ કરવાથી આપણા બિલીફ ચેન્જ થઈ જાય. સામા બરાબર? જોડેના વેરથી છૂટીએ છીએ. યસ, કરેક્ટ. ઓકે. એટલે જોવાથી શું થાય, એ ગ્રંથિ ઓગળે. રાઈટ. અને આપણે અવળી સમજણ દ્રષ્ટિથી, અજ્ઞાન દ્રષ્ટિથી જોવાથી ગ્રંથિ બંધાઈ હતી. હવે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોતા એ ગ્રંથિ ઓગળી જશે. વેરી ગુડ. Right? યા, વેરી ગુડ. એટલે આર્ટિકલ ઇઝ વેરી જય ઇમ્પોર્ટન્ટ. જય સચ્ચિદાનંદ. જય